મિત્રો, આ વિડીયોમાં એક સવાલ બહુ મોટો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે નોટ કરો 2023થી મેં રિવ્યૂ આપવાનું શરૂ કર્યું છે ગુજરાતીનું. બોક્સ ઓફિસ કલેક્શન આપું છું ને ત્યારથી આજ સુધી જ્યારની મને ખબર પડે છે, ગુજરાતીમાં લગભગ 100 ફિલ્મો રિલીઝ થાય ને એમાંથી 5 ફિલ્મો એવી નીકળે જે બ્રેક ઇવન સુધી પહોંચે અથવા તો એનાથી ઉપર છે, એટલે કે બજેટ સુધી પહોંચે અથવા તો બજેટથી ઉપર જાય અને પ્રોફિટ કરે. અને એવી તો ખૂબ ઓછી ફિલ્મો છે જે આમ ગણી ગાંઠી કહી શકાય, આંગળીના વેઢે ગણી શકો ને એટલી જ ફિલ્મો છે જે પ્રોફિટ કર્યો છે 2023થી જ્યારથી મેં શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી. એટલે કહું તો લગભગ 12 થી 13 14 મહિના જેવું થઈ ગયું એમ ગણો ને. તો 14 મહિનામાં ઘણી ગાંઠી ફિલ્મો છે જે આંગળીના વેઢે હું ગણી લઉં કે આટલી ફિલ્મોએ જ પ્રોફિટ કરેલો છે. તો બાકી બધી ફિલ્મો લોસ કરે છે, તો છતાં કઈ રીતે આટલી બધી ફિલ્મો આવે છે, એ પૈસા ક્યાંથી આવે છે, શું છે, એ કાંઈ ખબર નથી મને. પણ એ તો 2024થી શરૂઆતથી લઈને આજ સુધી જેટલી ગુજરાતી ફિલ્મો આવી છે ને, હું તમને એના લાઈફ ટાઈમ કલેક્શન કહી દઉં. પહેલાં એક પણ ફિલ્મ 2024માં એવી રિલીઝ નથી થઈ જે બજેટ સુધી તો ક્યાં કરો છો, બજેટથી કેટલી નીચે રહી ગઈ છે, બજેટ સુધી તો પહોંચી જ નથી. એમાં હિટ ને ફ્લોપ ને એવરેજ ને બધું તો તમે જવા જ દો. ડેની જીગરથી શરૂઆત કરું, તમને 87 લાખનું કલેક્શન છે લાઈફ ટાઈમ. આ બધું લાઈફ ટાઈમ તમને કલેક્શન કહું છું. ઈટા કીટા 2 કરોડ 62 લાખ, મારા પપ્પા સુપર હીરો 7 લાખ, મુક્તિ ઘર 2 લાખ, માય ડિયર પપ્પા 2 લાખ, કમઠાણ 1 કરોડ 2 લાખ, રમત રમાડે રોમાન્સ 3 લાખ. આ નામની ફિલ્મ આવી હતી ને એ પણ મને નથી ખબર. પ્રેમ થાય છે એકવાર 4 લાખ, લગન સ્પેશિયલ 2 કરોડ 35 લાખ, કસુંબો 9 કરોડ 50 લાખ, નાસુર 15 લાખ, વેનીલા આઈસ્ક્રીમ 1 કરોડ 27 લાખ, ઝુંપડપટ્ટી 11 લાખ, મોનમ 4 લાખ, દાદાગીરી 1 લાખ. આ ફિલ્મ પણ આવી ગઈ, મને ખબર નથી. યાદ એવી સર્વભૂતેશુ 6 લાખ, સોરી સાજણા વિક્રમ ઠાકોરની 21 લાખ, 31 ડિસેમ્બર 8 લાખ, મુખી 3 લાખ. આના વિશે પણ કાંઈ ઇન્ફો નથી આપણી પાસે. તાંડવમ 9 લાખ, રોંગ સિગ્નલ 3 લાખ, આના વિશે પણ કાંઈ નથી. જગત 1 કરોડ 60 લાખ અને લાઈફ એક સેટલમેન્ટ 7 લાખ. 4 થી 5 ફિલ્મો એવી છે જેના વિશે અમને ખબર જ નથી. હવે અમને જ નથી ખબર તો પબ્લિકને તો ક્યાંથી ખબર પડવાની? તો ફિલ્મો કેમ નથી ચાલતી, ફિલ્મોના કલેક્શન કેમ નથી થતા, એમાં જો બધા કારણો જવાબદાર છે. એમાં અમુક કારણો એવા છે જે મેકર્સ દ્વારા સોલ્વ થઈ જાય એવા છે, અને બીજા બધા કારણો છે પબ્લિક પર છોડવા પડે એમ છે. પણ પબ્લિક હવે સપોર્ટ કઈ રીતે કરે એ તો પછીની વાત છે, પણ પહેલાં જે મેકર્સ દ્વારા સોલ્વ થાય છે ને એના ઉપર તો મેકર્સે કામ કરવું પડે. તો પહેલું કારણ તો મને એવું લાગે છે, આપણે ઘણી વખત વાત કરી છે કે ફિલ્મો તમે જે ક્લેશ કરો છો ને, એક દિવસે 2 ફિલ્મો રાખો છો ને, આ કારણ એક છે કે પબ્લિક કલેક્શન ઓછા થાય છે. એના કારણનું લિસ્ટ કાઢો ને તેમાં એક આ કારણ પણ આવે કે 2-3 ફિલ્મો તમે એક દિવસે રિલીઝ કરો છો, મહિનામાં 5 ફિલ્મો રિલીઝ કરો છો, 4 ફિલ્મો રિલીઝ કરો છો, એનું સોલ્યુશન તમારે લાવવું પડે. મહિનામાં ફક્ત 2 ફિલ્મો રાખો એટલે ફિલ્મને પછી કલેક્શન જેટલું કરવાનું થાય અથવા જેટલું કરવું હોય એટલું કરી લે, પણ થોડું વધારે તો થાય જ એમ. અને દર શુક્રવારે ગુજરાતી ફિલ્મ આવે એટલે ગુજરાતી ઓડિયન્સ દર શુક્રવારે જોવાનું છે. આ કારણ મેકર્સથી સોલ્વ થાય એવું જ છે. આનું સોલ્યુશન મેકર પાસે છે. પછી બીજું એક કારણ મને એવું લાગે છે કે થિયેટરમાં મલ્ટીપ્લેક્સમાં જ્યારે ફિલ્મો ચાલતી હોય ને, ગુજરાતી ફિલ્મો, એટલે એની સામે કોઈ બોલિવૂડની ફિલ્મ કે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય ને એટલે ગુજરાતી ફિલ્મના શો આ લોકો કાઢી નાખે. અને શો આપે તો કેવા આપે ખબર? સવારે 11 વાગ્યાનો શો આપે, સાંજે 7 વાગ્યાનો શો આપે, જ્યારે પબ્લિક નવરી જ ન હોય. એટલે પછી કલેક્શન તો થવાનું નથી. એટલે મેકર્સને અને થિયેટરના માલિકોએ આ બધું બેસીને આનું પણ સોલ્યુશન લાવવું પડે એમ છે. આવા બીજા ઘણા કારણો છે જે મેકર્સ દ્વારા સોલ્વ થઈ જાય એમ છે. અને મેકર્સને ખબર જ હોય ને ભાઈ, આમાં અમારી કરતાં વધારે તો મેકર્સને ખબર હોય. પોતે પ્રોડક્ટ બનાવે છે તો કઈ રીતે સેલ કરી મેકર્સને ખબર જ હોય. પણ સવાલ એ છે, 2024 શરૂ થયું ને ત્યારથી લઈને આજ સુધી અડધું વર્ષ પૂરું થઈ ગયું, એક પણ ફિલ્મ બજેટ સુધી પહોંચી નથી. એટલે હવે આગળ ભવિષ્ય ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું કઈ રીતનું છે એ જોવાનું થાય છે આપણે. કે પછી જો હું સીધી વાત કરું છું, મોટા ફિલ્મ મેકરોની એમાં વાત નથી. જે લોકો પ્રોપર પોતાનું કામ મહેનતથી ઈમાનદારીથી કરે છે તો એ લોકોની વાત નથી. પણ અમુક એવી છે, જે મેં તમને કીધું ને કે અમુક ફિલ્મો તો એવી આવી ગઈ જેને અમને ખબર જ નથી. તો એ લોકો ફક્ત ને ફક્ત સબસિડી લેવા માટે જ ફિલ્મ બનાવે છે, એવું હું તમને કહું છું. કે જે અમને જ નથી ખબર કે ભાઈ આ નામની ફિલ્મ આવી ગઈ. બોલો, આ તો અત્યારે મેં જોયું ત્યારે મને ખબર પડી કે ભાઈ આ નામની ફિલ્મ પણ આવી હતી. તો આવી જે ફિલ્મો આવે છે ને, જે પબ્લિકને ક્યાં કરો છો કે કોઈને ખબર જ ના હોય અને આવીને નીકળી જાય, જેના કલેક્શન 2-2 લાખ ને 1-1 લાખ રૂપિયા થાય છે. હવે એ ફિલ્મો બની તો હોય ને કઈ 50 લાખમાં, 40 લાખમાં, 30 લાખમાં, ભલે ને 20 લાખમાં, પણ તો 2-2 લાખના કલેક્શન થાય તો 18 લાખની તો લોસ કહેવાય ને. તો આવા જે ફિલ્મ મેકરો છે ને, એ બધા કંઈક ને કંઈક સબસિડી માટે જ બધું કરે છે. બાકી જે મોટા ફિલ્મ મેકરો છે, જે લોકો મહેનતથી પ્રોપર બિઝનેસ જ કરે છે, જે લોકો ખૂબ મહેનતથી કામ કરે છે, એ લોકો કંઈક વિચારવું પડશે કે ભાઈ પબ્લિક તર સુધી ફિલ્મ પહોંચતી નથી, પહોંચે છે તો કલેક્શન આવતા કેમ નથી, એની પાછળના કારણો શું છે, એ બધું જાણવું તો પડશે જ. કારણ કે આ આખું મેં જોયું તો 2024ની શરૂઆતથી લઈને અડધું વર્ષ પૂરું થયું, એક પણ ફિલ્મ બજેટ સુધી નથી પહોંચી. તમે વિચાર તો કરો, આગળ ભવિષ્યમાં આ ઇન્ડસ્ટ્રી ક્યાં જઈને ઊભી રહેશે. એટલે ડિરેક્ટરો આપણી પાસે ખૂબ સારા છે, સ્ટોરી પણ મને એવું લાગે છે ખૂબ સારી છે. થોડી મહેનતથી થોડી કામ સરખી રીતે પ્રેઝન્ટ કરી નાખીએ એટલે સ્ટોરી તો આપણી પાસે એક નંબર છે જ.
ઘણી ફિલ્મો છે જે એક નંબર સ્ટોરી હતી, પણ ક્યાંક ને ક્યાંક મેકર્સ થોડા ભૂલ ખાય અને થોડા ચૂકાઈ ગયું. બાકી પ્રોપર રીતે ફિલ્મો બને જ છે, પણ કારણ મેં તમને કીધું એમ, એક તો આ થિયેટરવાળું છે, એક તો આ ક્લેશ જે થાય છે ને 2-3 ફિલ્મોનો, એ તો ખરેખર રોકવા જેવો છે. ખરેખર સખત નફરત છે મને એનાથી. એટલે બધું થોડું વિચારી કામ કરે તો વધારે મજા આવે એવું છે. બાકી આમાં છે ને પૈસાનો ધુવાડો થતો હોય ને એવું લાગે છે. એમાં ગુજરાત સરકારના પણ પૈસા બગડે છે, ફિલ્મ મેકર્સ તો જે ઇન્વેસ્ટરો છે એના પણ પૈસા બગડે છે, કલેક્શન આવતા જ નથી. તો હવે તમને શું લાગે છે આમાં આખા મેટરમાં અમુક કારણો કે કલેક્શન કેમ નથી આવતા અને શું વાંધો છે ને ક્યાં અટવાય છે? તમારા જે કાંઈ રિવ્યૂ, વિચારો જે કાંઈ હોય ને મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. આપણે કમેન્ટ સેક્શનમાં પણ વાતચીત કરીશું આના વિશે. ધન્યવાદ.